રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો નાસી છૂટતા મચ્યો હડકંપ. એક બાળક પરત ફર્યો જ્યારે કે અન્ય 10ની શોધખોળ શરૂ. રાજકોટના ગોંડલ રોડ સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલા બાળકો પૈકી 11 બાળકો નાસી છૂટતા પોલીસ દોડતી થઈ. 11 બાળકો સવારના સમયે સીસીટીવી અને જાળી તોડી નાસી છૂટ્યા, જેમાં એક પાકિસ્તાની બાળક પણ સામેલ હતો. જોકે બાદમાં પાકિસ્તાની બાળક પરત ગૃહમાં આવી ગયો. ઘટનાને પગલે કલેક્ટર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઓબ્ઝર્વેશન હોમ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી. ઓબ્ઝર્વેશન હોમમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવામાં આવે છે. અહીં હાલ 54 બાળકોને રાખવામાં આવ્યા છે, જે પૈકી 11 બાળકો ઓબ્ઝર્વેશન હોમના સીસીટીવી અને મજબૂત જાળીને તોડીને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે કલેક્ટરે કહ્યું કે તમામ બાળકો પ્લાનિંગ કરીને ભાગ્યા હતા. આ બાળ આરોપીએ પોતાને વાગ્યું છે તેવું નાટક કરી ગાર્ડનું ધ્યાન ભટકાવ્યું અને બાકીના આરોપીઓ ફરાર થઈ ગયા. 7 વર્ષથી વધુ સજાના ક્રાઇમ હોય આ જ બાળકો હોય છે, જેથી કહી શકાય કે આ તમામ બાળકો જે છે ઓબ્ઝર્વેશન હોમમાં આ જ બાળકો આવતા હોય છે, જે 7 વર્ષથી વધુ સજા હોય છે. પણ આ તમામ બાળકોને શોધવાના અત્યારે પ્રયત્ન ચાલુ છે અને મને ઉમ્મીદ છે કે આપણે ઝડપથી 10 બાળ આરોપીઓ હજુ પણ ફરાર છે. ત્યારે પોલીસ દ્વારા આ બાળકોને શોધવા માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શહેરના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દેવામાં આવી છે.